ગાયે શીખે ને સુણે સાંભળે એનો હોજો વૈકુંઠમાં વા. આ આંબો છે એ ગાશે ને એનો વૈકુંઠમાં વાસ થશે. આંબો ગાતા ન આવડે તો સાંભળે, સાંભળતા શીખવાના પ્રયત્ન કરે ને એને ભગવાન હરિ કહે હું એને વૈકુંઠમાં વાસ આપીશ. અમારે શિહોરથી નિર્મળસિંહ પધાર્યા છે, એમને આપણે આવકારી લઈએ અને એક વખત વૃંદાવન વિહારી લાલનો જય જયકાર કરી અને એને આપણે આવકારી લઈએ. બોલીએ વૃંદાવન વિહારી લાલને જય. મને એક કથામાં મન કે બાપુ આ તમે વારા ઘડીએ જય બોલાવો છો એટલે આમ તમને મજા આવે એટલે કે શ્રોતાને મજા આવે એટલે તમે વારા ઘડીએ જયકાર હું કામ કરો છો? તો મેં મારી મતિ પ્રમાણે, મારી બુદ્ધિ પ્રમાણે એને બાપુ જવાબ દેવા માટેના પ્રયત્ન કર્યા. મેં શું કીધું ખબર? મેં કીધું ભગવાનનો તો જય કાયમને માટે હોય, આપણો પરાજય ન થાય ને એટલા માટે હું જય બોલાવું. એટલે બધાને આ સંસારમાં પોતાનો જય ઈચ્છતા હોય ને ઈ જય બોલજો, બાકી પોતાનો પરાજય ઈચ્છતા હોય ઈ જય ન બોલો તો હાલશે. એટલે પોતાનો વિજય જો જોઈતો હોય ને તો જય બોલો. બોલીએ વૃંદાવન વિહારી લાલ કી જય. ખોટું ખોટું જય કરશે અને ચિકન ગુનિયા થશે. બોલો રાધે 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 રાધે. આ તાળી પાડી મને એમ છે ને થઈ ગયો હશે. વાહ. ભાગવતજીની કથામાં ભગવાનના પ ર ત્મા, પ એટલે 5, ર એટલે 2, ત્મા એટલે 8.5